કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમો નમઃ. ધોરણ 9 વિષય સંસ્કૃત, પાઠ નંબર 15 સુદુર્લભા સર્વ મનોરમા વાણી. પ્રસ્તાવના જોઈએ. 20મી શતાબ્દીના પ્રારંભમાં પાશ્ચાત્ય ભાષાઓના પ્રભાવ હેઠળ ભારતીય પ્રાદેશિક ભાષાઓના અભ્યાસમાં નિબંધ કળાનો પ્રવેશ થયો અને થોડાક સમયમાં જ તેનો વ્યાપક પ્રચાર થયો. એ સમયે સંસ્કૃતના વિદ્વાનોએ પરંપરાગત વિષયોની આજે આધુનિક વિષયો ઉપર અનેક નિબંધો લખ્યા. સમય જતાં આ પ્રકારના નિબંધો સંસ્કૃત ભાષા શિક્ષણમાં પણ સ્થાન પામ્યા. સંસ્કૃતના નિબંધ લેખકોમાં પંડિત ચારુદત્ત શાસ્ત્રીનું નામ જાણીતું છે. તેમણે પ્રિય નામે સંસ્કૃત ભાષામાં એક સુંદર સુલલિત નિબંધ ગ્રંથ તૈયાર કર્યો છે. અહીં તેમણે દુર્લભ શીર્ષકથી જે વિવેચનાત્મક નિબંધ મૂક્યો છે તેને સંપાદિત કરીને અહીં મૂકવામાં આવ્યો છે. આ નિબંધમાં તે તથ્ય રજૂ થયું છે કે જગતમાં વિવિધ પ્રકારના લોકો છે. બધાના રચ અને ઋષિ એક સરખા હોતા નથી. પરિણામે સહુ કોઈનું મન હરી લે છે. આવી વાણી દુર્લભ છે. વળી કોઈ પણ કાવ્ય કે કોઈ કૃતિ બધાને ગમશે જ એ આવશ્યક નથી. વાણીની બાબતમાં પણ એવું જ છે. માટે બધાને સાંભળવી ગમે અને સાંભળીને કોઈની લાગણી ન દુભાય એવા વચન બોલવા જોઈએ. જો કે એવી વાણી બોલનારા દુર્લભ હોય છે. દુર્લભ એટલે કે ખૂબ ઓછા હોય છે, મુશ્કેલ હોય છે. જોઈએ પાઠ. લોકે યદસ્તુ એકસ્મી રોચતે, એટલે કે દુનિયામાં જે વસ્તુ એકને ગમે છે, તદન્યસ્મે ન રોચતે ઇત્યંતઃ વિચિત્ર રુચિરયમ સંસારઃ, તે બીજાને ગમતી નથી. એટલે આ સંસાર વિચિત્ર ઋષિઓ વાળો છે. એકસ્મિન પરિવારે જાતાનામ સમાન વિચારણામ જનાનામપી ભિન્ના ભિન્ના રુચિ ભવતી. એક જ સરખા એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે. કિમ પુનઃ વિભિન્નેષુ પરિવારેષુ ઉત્પન્નામ જનાનામ વાર્તા, એટલે કે વળી જુદા જુદા પરિવારોમાંથી જન્મેલા માણસોની વાત જ શું કરવી. સમાન પિતૃકેશુ પુત્રેશુ કચ્ચિત મધુરમ રોચતે, જેમના પિતા સમાન છે તેવા પુત્રોમાં કોઈકને ગળ્યું ભાવે છે. કચ્ચિત લવણમ કચ્ચિત સામલમ રચમિતિ, કોઈને ખારું તો કોઈને ખાટું ભાવે છે. એવમ હિ કચ્ચિત કાવ્યમ રસયતી, એમ જ કોઈ કાવ્યોમાં રસ લેશે. કચ્ચિત નાટ્યમ કચ્ચિત શિલ્પમ, કોઈ નાટકમાં કોઈ કળા કારીગરીમાં. કચ્ચિત છ ગણિતમ, અને કોઈ ગણિતમાં. એવમેવ કસ્મેચિત શૃંગારઃ પ્રિયો ભવતી, કસ્મેચિત વીરઃ કસ્મેચિત કરુણઃ કસ્મેચિત ચ હાસ્ય રસઃ, એવી જ રીતે કોઈને શૃંગાર રસ પ્રિય છે, કોઈને વીર રસ પ્રિય છે, કોઈને કરુણ રસ અને કોઈને હાસ્ય રસ પ્રિય લાગે છે. વિરલાય કસ્મેચિત જનાય બીભત્સ અપી રોચતે ઇતિ, ભાગ્યે જ કોઈને બીભત્સ રસ પણ ગમે છે. નાનાત્વમ રુચિનામ વ્યવસ્થિતમ ભવતી, એમ ઋષિઓ વૈવિધ્ય નક્કી હોય છે. એવમ સતી એકા એવ વાણી સર્વસ્ય માનસમ સંતોષિતુમ નાર્હતિ, ત્યારે એક જ વાણી સૌના મનને સંતોષી શકતી નથી. યહ ખલુ આર્ષણ સંસ્કારેણ સંસ્કૃતો ભવતી, ખરેખર જે ઋષિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારયુક્ત છે. સંસ્કારે ભવતી એટલે કે સંસ્કારયુક્ત છે. તસ્મે મુદ્દી રુજ્વી ચ વાણી રોચતે ન તું કર્કશા કુટિલા હાવા, તેને મૃદુ અને સરળ વાળી
ગમે છે, નહીં કે કર્કશ અને કપટયુક્ત વાણી. અતઃ અતે સહ વાર્તાસરે એતાદૃશી વાણી એવ ઉચિતા ભવતી. એટલે આ બધા સાથે વાતચીતના પ્રસંગે એવી વાણી જ યોગ્ય હોય છે. પરંતુ યહ જડઃ દુર્વ્યસનતરઃ અલસઃ ચ સેવકઃ ભવતી. પરંતુ જે જડ ખરાબ ટેવોમાં રચ્યો પચ્યો અને આળસુ સેવક હોય છે, તસ્મે તસ્યાધિપત પ્રાયઃ કર્કશા વાણી વદતી. તેને તેનો માલિક ઘણું કરીને કર્કશ વાણી કહે છે. કાર્ય ચ સંયોજયતી સ્વકીયમ પ્રયોજમ ચ સંપાદયતી. અને કામકાજમાં જોડે છે અને પોતાનું પ્રયોજન સાધે છે. યહ ખલુ ઈર્ષ્યાગ્રસ્તો ભવતી તસ્મે પરસ્પર દુર્ગુણાનુવાદઃ રોચતે. તે ખરેખર જે ઈર્ષ્યાથી ગ્રસ્ત હોય છે તેને અન્યના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન ગમે છે. યહ ખલુ સજ્જનો ભવતી તસ્મે પરાપવાદઃ કથયિતી ન રોચતે. સાચે જ જે સજ્જન હોય છે તેને કેમેય કરીને પરનિંદા ગમતી નથી, બીજાની નિંદા છે એ ગમતી નથી. કેશન અસૂયિકાઃ ભવંતી તે હિતમપી અનુશાસનમ ન સહંતે. કેટલાક અદેખાય કરનારા હોય છે, તેઓ હિતકારી શિખામણ પણ સાંખી લેતા નથી. તથૈવ સર્વાંગ સુંદરમ સરસમ સુભાષિત મપી ન સંતોષિતુમ અલ્પજ્ઞાનઃ. તે જ પ્રમાણે અલ્પજ્ઞાનીઓને સર્વ રીતે સુંદર સરસ સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી. યદિ સર્વસ્ય મનોરમા વાણી ન શક્યતે વક્તુમ. જો ખરેખર બધા છે એ મનને પ્રસન્ન કરનારી વાણી બોલવાનું શક્ય ન હોય તો તદા સભા મધ્યે સત્સંગત્ય સમિતો સમુસ્પસ્થાપય કિમ તૃષ્ણૈ સ્થેયમ કિમ વા મિથ્યા આખ્યેયમ ઇતિ પ્રશ્નઃ અત્રોત્તરમ દદાતિ મહારાજઃ મનુ. સભા વચ્ચે ભેગા મળીને સભામાં હાજર રહીને શું મૂંગા રહેવું કે નકામું બોલવું એ પ્રશ્ન છે. અહીં મહારાજ મનુ ઉત્તર આપે છે. સભા વા ન પ્રવેષ્ઠાયા વક્તમ વા સમજસમ. સભામાં પ્રવેશ ન કરવો અથવા તો સમજદારીપૂર્વક વચન બોલવું. અનુવન વિબ્રુવન વાપી નરો ભવતી કિંબલિપ્સી. ન બોલનાર કે વિરુદ્ધ અથવા તો ખોટું વચન બોલનારાઓ પાપી થાય છે. એટલે સભામાં છે એ કેવું વચન બોલવું, તો કે સભામાં છે એ સમજદારીપૂર્વક વચન બોલવાનું કહે છે, અથવા તો વિરુદ્ધ અથવા તો ખોટું વાક્ય બોલવું નહીં. એવમ વ્યવહારેપી પ્રવૃત્તઃ વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતી. આમ વ્યવહારમાં પણ વપરાયેલી વાણી છે સૌને એક સરખી રીતે સંતુષ્ટ કરી શકતી નથી. વસ્તુતઃ સુદુર્લભ સર્વો મનોરમા વાણી. ખરેખર સૌના મનને ગમે તેવી વાણી દુર્લભ છે, મુશ્કેલ છે. કેચિત મંદાહા ઇતિ વા કેચિત અજ્ઞા ઇતિ વા સ્નેહપૂર્ણા. ખરેખર બધા લોકો ડાહ્યા કે વિદ્વાન હોતા નથી, કેટલાક મંદબુદ્ધિવાળા કે અજ્ઞાની હોય છે. વાણીમપી ભાવયિતુમ ન પારયંતી. સ્નેહવાળી વાણી પણ સમજી શકતા નથી. એતાદૃશાન જનાના દૃષ્ટા કિમ વ્યવહારેણ વાણી પ્રયોગ. એવા પ્રકારના માણસોને જોઈને શું વ્યવહારમાં વાણીનો પ્રયોગ ત્યજી દેવો જોઈએ? નહીં. ના, શું પ્રાણીઓ છે? મૃગા સંતિયો વા યવાહ નોપ્યંતે ઉપયંતે એવ. એમ વિચારીને જવામાં આવતા નથી અથવા તો વવાય જ છે. ભિક્ષુકાહ સંતિતિ સ્થાલયો નાધિશ્રિયંતે. ભિક્ષકો એટલે કે ભિખારી છે એમ વિચારીને શું તપેલીઓ સુલે ચડાવવામાં આવતી નથી? અધિશ્રિયંતે એવ. અતઃ સ્વકીયેન સુઋષિ પૂર્ણેન વ્યવહારેણ જનાનામ
અનંદયિતુ સંસ્કૃતા વાણી એવમ સતતમ પ્રયોક્તવા એટલે કે પોતાના રુચિપૂર્ણ વ્યવહાર વડે લોકોને આનંદિત કરવા માટે સંસ્કારપૂર્ણ વાણી જ સતત પ્રયોજવી જોઈએ. તો મિત્રો આ હતો પાઠ નંબર 15 કે સારી વાણી છે એ દુર્લભ છે, મુશ્કેલ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. આભાર. થેન્ક યુ. ધન્યવાદ.